હું મોદી ધાર્મી, હું 12મામાં વશિષ્ઠ સ્કૂલમાં અભ્યાસ કરું છું, નીટની તૈયારી કરું છું. અત્યારે જ્યારે એન્ડ ઓફ ધ જર્ની આવી છે ત્યારે હું સ્કૂલ વિશે ફીડબેક આપવા માગું છું. તો વશિષ્ઠ એટલે 12મું જો તમારે ડૉક્ટર બનવું હોય તો તમારે વશિષ્ઠમાં જ આવવું જોઈએ. સવારે આવવાની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટમાં પણ આપણે બસની સુવિધા ઘણી વ્યવસ્થિત છે. આપણે બસમાં પણ ઈચ્છીએ તો ઘણી સારી રીતે વાંચીને તૈયારી કરી શકીએ છીએ. પછી સ્કૂલે જ્યારે એન્ટર થઈએ છીએ ત્યારે વાતાવરણ, સવારનું વાતાવરણ એકદમ પ્રફુલ્લિત હોય છે. આપણને સ્કૂલે આવવું ગમે એવું હોય છે. પછી જ્યારે ક્લાસમાં અભ્યાસ કરવાનો હોય, અભ્યાસ કર્યા પહેલાં પ્રાર્થના હોય, ઓથ હોય, તમારામાં મોટિવેટ થઈ શકો, તમને એવો સેમિનાર રાખવામાં આવે છે સ્કૂલ દ્વારા. પછી ડાઉટ લેક્ચર હોય છે, 1 કલાક ને 20 મિનિટના દરેક લેક્ચર હોય છે, જેમાં ડાઉટ લેક્ચર પણ દર સોમવારે અઠવાડિયામાં 3 ડાઉટ લેક્ચર હોય છે, જેમાં આપણે ક્વેરીઝ પણ પૂછી શકીએ છીએ. એક્ઝામની વાત કરું તો એક્ઝામ પણ વ્યવસ્થિત રીતે લેવામાં આવે છે. શાળામાં બ્રંચની પણ સારી સુવિધા આપવામાં આવે છે, એકદમ શુદ્ધ સારું ખાવાનું પણ મળે છે. 3:30 વાગ્યા સુધીનો સમય હોય છે સ્કૂલનો, પણ દિવસ ક્યાં પસાર થઈ જાય છે આપણને ખબર જ નથી પડતી. ઘણી સારી રીતે આપણે માઇન્ડનું સેટ કરી શકીએ છીએ, નોલેજ મેળવી શકીએ છીએ. અને નીટ માટે સૌથી વધારે કોઈ જરૂર હોય તે મોટિવેશનની હોય છે. તો હું છેલ્લે આ સ્કૂલ માટે ખાલી એટલું જ કહીશ કે કુછ એસે મેને તય કી મંઝિલે, ગિરકર ઉઠ ઉઠકર ચલે. આ સ્કૂલ મને ચાલવા માટે પ્રોત્સાહન આપે છે અને ચાલીને દોડવા માટે. તો થેન્ક યુ વશિષ્ઠ. એન્ડ ઇફ યુ વોન્ટ ટુ બી ડૉક્ટર ધેન ગો ટુ વશિષ્ઠ. જો તમે ડૉક્ટર બનવા માંગતા હોય તો વશિષ્ઠ ઓપ્શન નહીં, પણ તમારી પ્રાયોરિટી હોવી જોઈએ.